આકાશ, ચંદ્ર અને મંડળ પર માનવ વસાહતો સ્થાપવા વિશે ઘણી વાતો થાય છે, પરંતુ પૃથ્વીના શહેરો ભવિષ્યમાં કેવા હશે તે વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. આજે વાત કરવી છે બદલાતી ટેકનોલોજીની, ડિજિટલાઇઝેશનની અને એના થકી ભવિષ્યમાં કયા કયા ફેરફાર થઈ શકે છે તેના વિશેની. કારણ કે ટેકનોલોજીને કારણે આપણા શહેરોની જીવનશૈલી પણ ઝડપથી બદલાઈ રહી છે. લોકો રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો વધુથી વધુ ઉપયોગ કરે છે. આજે લોકો તેમની જીવનશૈલીમાં તમામ આધુનિક વસ્તુઓ ઈચ્છે છે. તેથી જ સમગ્ર વિશ્વમાં ઘણા આધુનિક શહેરોના પ્રોજેક્ટ્સમાં કામ ચાલી રહ્યું છે, જ્યાં લોકો આધુનિક આવાસ, આધુનિક પરિવહન, આધુનિક સુવિધાઓ તેમજ કુદરતી સંબોધનોથી ભરપૂર જીવનનું સંતુલન ઈચ્છે છે. અને વિશ્વમાં ભવિષ્યના શહેરો હવે કાલ્પનિક નહીં પરંતુ વાસ્તવિક તરીકે જોવામાં આવશે અને લોકો તેમાં રહી શકશે. આ સાયન્સ ફિક્શનનો વિષય નથી. ઘણા લોકોને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના ઘણા દેશો ભવિષ્યના શહેરોના નિર્માણ પર કામ કરી રહ્યા છે, જેમાં આર્કિટેક્ચરલ અને શહેરી જરૂરિયાતોને પહોંચી વળવા ડિઝાઇન અને આર્કિટેક્ચરને અલગ સ્તર પર લઈ જવામાં આવી રહ્યા છે, જેમાં અમેરિકા, મેક્સિકો, સાઉદી અરેબિયા, ચીન, દક્ષિણ કોરિયા અને ભારત સામેલ છે. તો આવો આજના વિશ્લેષણમાં સમજીએ કે આવનારા સમયમાં વિશ્વમાં ક્યાં બની રહ્યા છે ભવિષ્યના સૌથી ખાસ શહેરો, જેમાં કદાચ કાલ્પનિક નહીં પરંતુ વાસ્તવિક રીતે લોકો જીવી શકશે. સૌપ્રથમ વાત કરીશું અમેરિકાની અને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે શું છે અમેરિકામાં ફ્યુચરિસ્ટિક આ શહેર કેવો હશે અને ત્યાં કેટલી વસ્તી હોઈ શકે છે. તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે અમેરિકાનો કયો આ શહેર છે. તો અમેરિકામાં જે શહેર હશે તેનું નામ હશે ટેલોસા શહેર. ટેલોસા સિટી ઓફ ધ ફ્યુચર તરીકે ઓળખાશે. ટેલોસા શહેર ટેક ઉદ્યોગપતિ માર્ક લોરે આ વિચાર રજૂ કર્યો હતો આ શહેર વિકસાવવા માટે. ટેલોસાનો અર્થ ટેલોસ શબ્દથી થયો છે, જેનો મતલબ થાય છે પરમ ઉદ્દેશ્ય અથવા હાઈએસ્ટ પર્પસ. તો ટેલોસાનો આ મતલબ થઈ ગયું. અને આ જે શહેર છે અમેરિકામાં 1,50,000 એકર જમીનમાં બનશે. અમેરિકામાં આ શહેર 5 મિલિયન લોકો જેટલી વસ્તી ધરાવશે, એટલે કે 5 મિલિયન જેટલા લોકો આ શહેરમાં વસી શકે છે. સાથે જ ઉર્જા કાર્યક્ષેત્ર, ઇમારતો અને લીલા બગીચાઓ હશે, કારણ કે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ત્યાં બિલ્ડિંગ બનાવવામાં આવશે. સમગ્ર શહેર આઈઓટી અને એઆઈ પર આધારિત હશે, એટલે કે ફૂલ ટેકનોલોજી વાળું આ શહેર હશે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ, ઓટોમેટેડ વાહનો ત્યાં ચલાવવામાં આવશે. અને જો વાત કરીએ આ શહેરની તો ખર્ચ કેટલું હશે, 400 થી 500 ડોલર બિલિયન અમેરિકન ડોલરનું ખર્ચ આ શહેર બનાવવામાં ઉપયોગ થશે. સાથે જ હવે આગળ વાત કરીશું. વાત થઈ ગઈ અમેરિકાની, તો ઇટાલીના પ્રખ્યાત આર્કિટેક્ટ સ્ટેફાનો બોરિયોએ 2019માં મેક્સિકોના કાન્કુન નજીક એક સ્માર્ટ સિટીની કલ્પના અને ડિઝાઇન કરી છે, જેમાં લોકોનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ હશે. તેથી તેને સ્માર્ટ ફોરેસ્ટ સિટી નામ પણ આપવામાં આવ્યું છે, જેમાં 7.5 મિલિયન વૃક્ષો વાવવામાં આવશે. એટલે નામ પરથી જ ખબર પડી જાય છે. છોડ હશે, જેમાં આ વિસ્તારની માયા સંસ્કૃતિનો વારસો અને તેનો કુદરતી સંબંધ જોવા મળશે. આવો સમજીએ કે કેવી હશે મેક્સિકોની આ સ્માર્ટ ફોરેસ્ટ સિટી. તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. આ સ્થળ કાન્કુન નજીક મેક્સિકોમાં બનશે. આ શહેર કાન્કુનમાં બનશે. અને આના ડિઝાઇનરની વાત કરીએ તો સ્ટેફાનો બોએરીએ ઇટાલિયન આર્કિટેક્ટ છે, જેઓએ આ કલ્પના કરી છે આ શહેરની, કે કેવી રીતે આ શહેર બનશે અને ક્યાં બનશે. પ્રકારની વાત કરીએ તો સ્માર્ટ ઇકો સિટી હશે, નામ પરથી આપ સમજી શકો છો. વસ્તીની વાત કરીએ તો 1.3 લાખ લોકો માટે રેસિડેન્શિયલ અને આર્થિક માળખું આ શહેરમાં હશે. સાથે જ કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો 557 હેક્ટર, અંદાજે 1,376 એકર જમીન પર આ શહેર બનશે. કુલ ખર્ચની વાત કરીએ તો $1.4 બિલિયનથી વધુ, અંદાજે 11,000 કરોડથી વધુ શહેર હશે. શહેરમાં અહીંયા લોકો વસવાટ કરી શકે છે. શહેરમાં કાર ફ્રી ઝોન
સાયકલ પાથ અને ઇલેક્ટ્રિક વાહનો પણ ત્યાં હશે, એટલે કે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ઝોન બનશે, ઇકો ફ્રેન્ડલી શહેર બનશે. શહેર અને જંગલ વચ્ચેનું સંપૂર્ણ સંતુલન, એટલે કે નામ પરથી આપ સમજી શકો છો, સ્માર્ટ ફોરેસ્ટ સિટી. જંગલમાં શહેર બનાવવામાં આવશે. વેસ્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ ત્યાં હશે, એટલે કે જેનાથી ખેતી માટે એ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. વેસ્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ પણ એ શહેરમાં હશે. સાથે જ શહેરમાં કાર ફ્રી ઝોન, સાયકલ પણ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થશે, એટલે કે ત્યાં પેટ્રોલ કે ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ નહીં થાય. હવે આગળ વાત કરીશું. સાઉદી અરેબિયા જેવા રણના દેશમાં શહેરની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અહીં ખૂબ જ લક્ઝરી સુવિધાઓ ધરાવતું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં દેશ 100 થી 200 અબજ ડોલરનો ખર્ચ કરશે. 100 માઇલ લાંબા રેખીય વિસ્તાર 100 માઇલ લાંબા રેખીય શહેરમાં કારની જરૂર રહેશે નહીં. ત્યાં હાઈ સ્પીડ ઓટોમેટિક પર્યાવરણ ફ્રેન્ડલી વાહનો ચલાવવામાં આવશે. અને વધુ મહત્વની વાત એ છે કે આ શહેર 2030 સુધીમાં, એટલે કે 5 વર્ષના સમયાંતરે આ શહેર તૈયાર થઈ જશે. જોઈએ ત્યાં કેવી સિટી બનશે. આ વાત થઈ રહી છે સાઉદી અરેબિયાની. તો નિકોયા નિયોમ નામનું શહેર ભવિષ્યનું અદ્ભુત શહેર બનશે સાઉદી અરેબિયામાં. સ્થળ ઉત્તરીય પશ્ચિમ સાઉદી અરેબિયાના લાલ સમુદ્રની નજીક આ શહેર બનવામાં આવશે. સાઉદી અરેબિયાના પ્રિન્સનું વિઝન 2030નું આ એક નાનકડું ઉદાહરણ હશે આ શહેર. વિસ્તારની વાત કરીએ તો 26,500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ શહેર બનશે, જે પોર્ટુગલ કરતા પણ મોટું શહેર હશે. વાત કરીએ વસ્તીની તો 90 લાખથી વધુ લોકો ત્યાં વસવાટ કરી શકે તેવું આ શહેર હશે. ટેકનોલોજી, પ્રવાસન અને નોકરીઓના નવનિર્માણનું કેન્દ્ર હશે આ શહેર. જ્યાં કાર, રોડ, પ્રદૂષણ વગરનું આ શહેર હશે, ત્યાં પણ ઇકો ફ્રેન્ડલી શહેર બનાવવામાં આવશે. કારણ કે જે પણ આ તમામ શહેરો બનશે તે ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. દરેક સુવિધા 5 મિનિટની ચાલતા પહોંચે તેવી સુવિધા હશે, એટલે કે જે પણ સ્થળે આપને જવાનું હશે ત્યાં તમે બાય વોક જઈ શકો છો, ચાલીને જઈ શકો છો. વિશ્વનું સૌથી મોટું ફ્લોટિંગ ઉદ્યોગનગર બનશે આ લાલ સમુદ્રની ઉપર, એની નજીકમાં આ શહેર બનાવવામાં આવશે. અને ખર્ચની વાત કરીએ તો અંદાજે $500 બિલિયન ખર્ચ આ શહેર બનાવવામાં થશે. હવે વાત કરીએ આપણા દેશ ભારતની. ભારત પણ ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને ભારતમાં પણ બનશે એવી અત્યાધુનિક સ્માર્ટ સિટી જે વિશ્વમાં ભારતનું સ્થાન ડેવલપ દેશોની શ્રેણીમાં આગળ વધારશે. અમરાવતીના માસ્ટર પ્લાનની કલ્પના ફોસ્ટર અને એસોસિએટ્સ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ શહેરની પરિકલ્પનાએ ભવિષ્ય માટે ખૂબ જ સુંદર વિઝન આપ્યું છે. ઇલેક્ટ્રોનિક વાહનો, વોટર ટેક્સી જેવી ઘણી સુવિધાઓ સાથે તેને ખાસ પર્યાવરણ માટે તૈયાર કરવામાં આવશે. આવું જોઈએ કે કેવી હશે અમરાવતી નગરી. અને આ અમરાવતી નગરી મહારાષ્ટ્ર નહીં પરંતુ આંધ્રપ્રદેશની છે. સ્થળ આંધ્રપ્રદેશ રાજ્યમાં હશે. કૃષ્ણા નદીના કિનારે આ શહેર અત્યારે પણ છે, પરંતુ તેને ડેવલપ કરવામાં આવશે. ઉદ્દેશ આનું નવી રાજધાની તરીકે સંપૂર્ણપણે નવું સ્માર્ટ શહેર બનાવવાનું છે. આ સાથે જ સંપૂર્ણ સ્માર્ટ સિટી તરીકે પુનર્જીવિત કરવામાં આવશે આ શહેરને. સ્માર્ટ ગ્રીનફિલ્ડ સિટી તરીકે પૂરું શહેર શરૂઆતથી બનાવવાનો સંકલ્પ છે. ડિઝાઇનની વાત કરીએ તો ફોસ્ટર પ્લસ પાર્ટનર્સ યુકેની કંપનીએ છે, જે આ કંપનીએ ડિઝાઇન કર્યું છે આ શહેર માટેનું. વિસ્તારની વાત કરીએ તો 217 ચોરસ કિલોમીટરમાં આ શહેરનો વિસ્તાર છે. લક્ષ્ય વસ્તીની વાત કરીએ તો 35 થી 50 લાખ લોકો આ શહેરમાં વસવાટ કરી શકે છે. ખર્ચની વાત કરીએ તો 1.5 થી 2 લાખ કરોડ અંદાજે કે બિલિયન ડોલરની વાત કરીએ તો 20 થી 25 બિલિયન ડોલર જેટલો ખર્ચ થશે આ શહેરને વિકસાવવા માટે, ડેવલપ કરવા માટે. સમયગાળાની વાત કરીએ તો 2030 સુધીમાં આ શહેર સંપૂર્ણપણે બની જશે એવું લક્ષ્યાંક અત્યાર સુધીનું છે. તો આ તો વાત થઈ ગઈ આ તમામ શહેરોની, રાજ્યોની, દેશોની. અને આજના વિશ્લેષણમાં આપણે જોયું કે દુનિયાભરમાં હવે શહેરો માત્ર વસવાટ માટેની જગ્યાઓ નથી રહી. હવે શહેરો ટેકનોલોજી, પર્યાવરણ, જીવનશૈલી અને જીવન મૂલ્યોને ધ્યાનમાં રાખીને ઘડાય છે. અમેરિકાનું
ટેલોસા શહેર, જ્યાં ટેકનોલોજી અને માનવ હિત વચ્ચે સંતુલન વિસ્થાપિત કરાશે. મેક્સિકોની વાત કરીએ તો ત્યાં સ્માર્ટ ફોરેસ્ટ સિટી, જ્યાં વન અને વસાહત એક સાથે રહી શકે તેવો શહેર હશે. સાઉદી અરેબિયાની વાત કરીએ તો ત્યાં નિયોમ, એક રણમાં ઊભું થતું ટેકનોલોજીકલ મિરેકલ હશે, કારણ કે રણમાં જીવવું એ કલ્પના પણ ના કરી શકે કોઈ, પરંતુ એ પણ થઈ શકે છે. અને ભારતની અમરાવતી, એક દ્રષ્ટિવાળી સ્માર્ટ રાજધાની જે હજુ માર્ગ ચિંધે છે. આજના વિશ્લેષણમાં હાલ બસ આટલું જ.